રોયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પડેલ કચરાના ઢગલામાંથી ₹500ના દરની બનાવટી ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો। રોયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પડેલ કચરાના ઢગલામાં ₹500ના દરની ચલણી નોટો પડી હોવાની જાણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલાને થતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલાએ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી। કચરાના ઢગલામાંથી ₹500ના દરની 95 બનાવટી ચલણી નોટો મળી આવી હતી। ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ અને રેન્જ આઈજી ગૌતમ પરમાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલાએ શંકાસ્પદ નોટોનો જથ્થો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી। પાણા નવાપરા વિસ્તારમાં રોયલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલા કચરામાં ભારતીય દરની 500ની નોટ જેવી દેખાતી નોટ પડેલ છે એવી માહિતી મળતા ભાવનગર જિલ્લાની એસઓજીની ટીમ દ્વારા તપાસ કરતા ભારતીય દરની ₹500ની ઝેરોક્સ કરેલી અથવા પ્રિન્ટ કરેલી ટોટલ 95 નોટ મળી આવેલ છે। આ જે જગ્યાએથી નોટ મળી આવેલ છે ત્યાં કચરાનો ખૂબ મોટો ઢગલો પડેલ છે, જેથી હવે આજુબાજુના સીસીટીવી જોઈ તથા અહીંયા જે પ્રિન્ટિંગની દુકાન અથવા આને લગતું જે કામ કરે છે એમાંથી કોઈએ પ્રિન્ટ કરેલ છે કે બહારથી કોઈ આવી અને અહીંયા નોટ નાખી ગયેલ છે એ દિશામાં આગળની તપાસ ચાલુ છે।